ઓમ નમઃ શિવાય. ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ભગવાન શિવના દર્શનની, તેમના ધામોની આ યાત્રા આજની નથી, પરંતુ જન્મો જન્મની છે. જીવ જ્યારે શિવના દર્શન કરવા માટે જાય છે, ત્યારે શિવના ચરણોમાં શીશ ઝુકાવતા જ જન્મો જન્મના ફેરામાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યારે આજે ધર્મલોકમાં આ યાત્રામાં આપણે આગળ વધીશું અને દર્શન કરીશું ભોળેનાથના ધામના, અને સાથે જ જાણીશું શિવ મહિમા. કહેવાય છે કે ઈશ્વરના જેટલા નજીક જાઓ તેટલા જ તમારા તમામ કષ્ટો દૂર થઈ જાય છે. હર હર મહાદેવ બોલતા જ તમારો બેડો પાર થઈ જાય છે, અને એટલે જ ઓમ નમઃ શિવાય બોલતા ભક્તો પહોંચી જાય છે ભોળેનાથના ધામમાં. ભગવાન શંકર એકમાત્ર એવા દેવ છે જેમની મૂર્તિ કરતાં વધારે પૂજા લિંગ સ્વરૂપે થાય છે. શિવપુરાણમાં પણ તેમની મૂર્તિ કરતાં લિંગ પૂજાનું વધુ મહત્વ જણાવ્યું છે. પૌરાણિક કથાઓ અનુસાર કૈલાશ પર્વત શિવ શંભુનું ધામ મનાય છે. તમે કદાચ જાણતા હશો કે ભગવાન શિવ તેમના પરિવાર સાથે ત્યાં જ રહેતા હતા. તેવો ઉલ્લેખ પુરાણોમાં છે. આ પર્વત પર ઘણી અપ્રાકૃતિક શક્તિઓનો વસવાટ છે. એક્સિસ મુંડીને, જેને બ્રહ્માંડનું કેન્દ્ર માનવામાં આવે છે, આ સ્થાન પર કેટલીક અલૌકિક શક્તિઓ પણ રહેલી છે. મહાદેવનું આ ધામ કૈલાશ તો રહસ્યમય અને ધાર્મિક તો છે જ, પણ આપણા ગુજરાતના અંબાજીમાં આવેલું કૈલાશ ટેકરીનું પણ એટલું જ મહત્વ છે. અહીં પણ ભોળેનાથ બિરાજે છે. જે પણ ભક્તો અંબાજીમાં મા અંબાના દર્શનાર્થે આવે છે, તે તમામ ભક્તો ભોળેનાથના દર્શન કરવા कैलाश टेकरी अचूक जाए छे. पालनपुर से यहाँ पे अम्बा जी के दर्शन करने आए. अम्बा जी के दर्शन करके यहाँ पे महादेव जी के दर्शन किए. और अभी सावन महीना चल रहा है. सावन महीना का इतना बड़ा महत्व होता है कि उस महत्व में ये जो महीना है, इस महीने में अगर लोग सच्चे मन से कोई भी प्रार्थना महादेव के आगे करते हैं तो इच्छा पूर्ण होती है. आ मंदिर साथे भक्तों आस्था जोड़ायेली छे. भगवान भोलेनाथना जेटला गुणगान गाईए तेटला ओछा छे. भोलेनाथनो महिमा ज एटलो छे के भक्तो भोलेनाथना धाममां गमे तेटला कष्टो उपाड़ीने पण पहोंचे छे, अने भोलेनाथ पण तेमना भक्तोने खाली हाथे परत नथी फरवा देतो. वेद उपवेद में शिवजी रुद्र तरीके अनेक जग्याए स्तुति करवामां आवी छे. यजुर्वेद में तो अष्टाध्यायी रुद्री छे. तेना सुंदर स्वर श्लोकों उच्चारण करता मानव मन प्रसन्न थई जाय. ते मंत्रों भावार्थ पण एटलो ज सचोट छे. शिवजी माटीना कणथी मांडीने तेमनुं अस्तित्व व्याप्त छे. छेक विशाळकाय मेघराजाना वादळो सुधी तेमनी विभूतिनी अनुभूतिथी समग्र विश्व एक दिव्य तातणे बंधायेलुं छे. सर्वम शिवमय जगत, सर्व जगत शिवमय छे. હું સવારે વહેલી ઉઠીને નાહી ધોઈને શિવજીના મંદિરમાં જઈ શિવ પાર્વતીના ચરણ સ્પર્શ કરી જલ અર્પણ કરી અને શિવલિંગ ઉપર જલ અર્પણ કરી અને પછી ત્યાં શાંતિથી બેસી અને ઓમ નમઃ શિવાયનું મંત્ર બોલી એના પછી અમે શાંતિથી ઘરે આવીએ છીએ. પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતીના શિવજીને ભરથાળ તરીકે પામવા કરેલી ઉગ્ર તપશ્ચર્યા
અને શિવજીના થયેલા તપોભંગ પર સાદશ કથા મહાકવિ કાલિદાસે આલેખાયેલા કુમાર સંભવમ તો સંસ્કૃતના પ્રતિષ્ઠિત સાહિત્યની ઉત્તમ કૃતિ ગણાય છે. નમઃ પાર્વતીપતે હર હર મહાદેવ હર. અંબાજીની ગિરિમાળાઓમાં આવેલું આ કૈલાશ ટેકરી મહાદેવનું મંદિર છે. સ્વયંભૂ શિવલિંગ છે. મહાદેવજીનું નામ છે શ્રી શાંતિશ્વર મહાદેવ. આ મંદિરના અંદર વિશેષ રૂપે શ્રાવણ માસના 4 સોમવાર અને શિવરાત્રિનો મહામેળો થતો હોય છે. અંબાજીના દરેક લોકો યાત્રાળુઓ આવતા હોય છે અને વિશેષ રૂપે અહીંયા પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ભગવાનના વિવિધ નાના પ્રકારના શૃંગાર કરવામાં આવે છે અને આ જે મંદિર છે એ સ્વયંભૂ શિવજી પ્રગટ થયેલા એવું માનવામાં આવે છે. અહીંયા વર્ષો પહેલાં એક શેઠ અને શેઠાણીને સંતાનની કામના કરવાથી એમને પુત્રરત્ન પ્રાપ્ત થયું હતું. એનાથી એમને આ મંદિર બનાવીને આપ્યું હતું. સંવત 1994ના વૈશાખ વદને 12ને મંગળવારના દિવસે આ મંદિર એમને બનાવીને આપ્યું હતું. એના પછી દેવસ્થાન ટ્રસ્ટના હસ્તક આવ્યું. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંલગ્ન મંદિર છે. ત્યારે પછી આ મંદિરના અંદર વિશેષ રૂપે વિકાસ થયો છે અને અહીંયા આવનાર દરેક યાત્રાળુઓની મનોકામના ભગવાન શિવજી પરિપૂર્ણ કરતા હોય છે. આ રીતનું આ શિવ મંદિરનું મહાત્મ્ય છે. હા, એના પહેલાં અહીંયા શિવલિંગ સ્થાપિત હતું અને એક મહેન્દ્ર મહારાજ કરી અને મહારાજ હતા જે અહીંયા કુટિયા બનાવીને રહેતા હતા. એમનો નીચે આશ્રમ પણ આવેલો છે અને મુંબઈના આજુબાજુ મહારાષ્ટ્રમાં પણ એમનો મહેન્દ્ર મહારાજનો આશ્રમ આવેલો છે અને એમના ભક્તો પણ અમુક સમય અહીંયા દર્શનાર્થે આવતા હોય છે. આ સંવત 1994 એટલે અત્યારે 2078 ચાલે છે. એ પ્રમાણે 85 થી 86 વર્ષ જૂનું આ મંદિર છે. શિવલિંગ તો વર્ષો જૂનું છે પરંતુ મંદિર બન્યાને 85 થી 86 વર્ષ થયા છે. શિવજી ભગવાન તો નિર્વ્યાજ અને નિસ્વાર્થ માનવ કલ્યાણના પ્રતીક સમાન છે. એમના શિવલિંગને જળાભિષેક, ધતુરાના ફૂલ, બિલ્વપત્ર ચઢાવવા જેવી સરળ તેમની ઉપાસના થાય. પરંતુ શિવજી રીઝે છે પવિત્ર પાવનકારી ભાવનાઓથી અને શુદ્ધ અંતકરણમાંથી પ્રગટેલા શિવ સંકલ્પના પુષ્પ અર્ધ્યથી. આવી નિયમિત શિવભક્તિથી માનવ જીવનને પ્રેરણા તથા ઉર્જા મળે છે. જ્યારે આપણે શિવ કહીએ છીએ ત્યારે આપણો ઈશારો 2 મૂળભૂત બાબતો પર હોય છે. શિવનો શબ્દશ મતલબ થાય છે જે નથી તે. કૈલાશ ટેકરી મહાદેવનું મંદિર આવેલું છે. એનું શાંતેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે અને હું વર્ષ 2017થી કૈલાશ ટેકરી મહાદેવની ભક્ત તરીકે હું અહીંયા આવી રહી છું. કેમ કે કૈલાશ ટેકરી મહાદેવની પહેલેથી જૂનું પુરાણું મંદિર છે. પહેલાં માતાજીનું અને પછી બીજા નંબરમાં કૈલાશ ટેકરી મહાદેવ વર્ષો જૂનું મંદિર છે. એ બહુ પ્રચલિત છે અહીંયા અને હું પણ એની ભક્ત છું. મને પણ આ કૈલાશ ટેકરી મહાદેવથી પૂરેપૂરો વિશ્વાસ બેસે તો 2017ની અંદરથી આજથી 2022ની અંદર અહીંયા હું રેગ્યુલર દર 3 મહિનામાં આરતી ભરવા સોજે આવું છું. આજના આધુનિક વિજ્ઞાને સાબિત કર્યું છે કે આ સૃષ્ટિની દરેક વસ્તુ શૂન્યમાંથી આવે છે અને પાછી શૂન્યતામાં વિલીન થઈ જાય છે. આ અસ્તિત્વનો મૂળ આધાર અને સંપૂર્ણ બ્રહ્માંડનો મૌલિક ગુણ જ વિશાળ ખાલીપણું છે, જેમાં રહેલી આકાશ ગંગાઓ માત્ર નાની મોટી પ્રવૃત્તિઓ છે જે કોઈ સ્પ્રે જેવી છે. આ સિવાય બધે જ ખાલીપણું છે જેને શિવના નામે ઓળખવામાં આવે છે. એ શિવનું જ ગર્ભ છે જેમાંથી બધાનો જન્મ થાય છે. તે જ એવા અનામી છે જેમાં બધું ફરીથી સમાઈ જાય છે. બધું જ શિવમાંથી આવે છે અને ફરી પાછું શિવમાં જ સમાઈ જાય છે. ત્યારે ભોળેનાથનો શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણમાં જેટલું ભગવાન ભોળેનાથને ભજીએ, તેમની પૂજા અર્ચના કરીએ, તેમના દર્શન કરીએ, તેટલું જ જીવ પુણ્યનું ભાથું બાંધે છે અને 7 જન્મોના ફેરામાંથી
મુક્ત થાય છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જાણીશું ઇન્ટરનેશનલ શિવકથાકાર લંકેશ બાપુ પાસેથી શિવજીનો મહિમા. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनं जातिचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते रत्कल्पितं गृह्यताम्. हर हर महादेव. जय काशी विश्वनाथ. આ પવિત્ર શ્રાવણ માસની અંદર શિવજીનો જેટલો પણ મહિમા આપણે ગઈએ છીએ, સાંભળીએ છીએ, તો એનાથી આપણા વિચારો સ્થિર થાય છે, પ્રભુ પ્રીતિ પ્રાપ્ત થાય છે અને શિવ કહેતા જ કલ્યાણ. શિવ શિવ બોલવાથી પણ કલ્યાણ થાય. ગઈકાલે આપણે ખૂબ શ્રેષ્ઠ ચર્ચા કરી મહાદેવનું સ્વરૂપ અને મહાદેવ શું શીખવે છે, શિવ તત્વ શું શીખવે છે, કે વ્યક્તિ સજ્જન કેવી રીતે થવું એ મહાદેવ શીખવે. જીવાશ્ચા અસુરઃ પ્રાપ્તા પ્રાયો ઘોરે કલાવિહ તસ્ય સંશોધને કિમ હિ વિદ્યતે પરમાયનમ. આપણી અંદર જે આસુરી શક્તિ છે એ દૂર કેવી રીતે થાય? ઘણા બધા માણસો એવા હોય કે એને નેગેટિવ વિચારો ખૂબ આવે. સાયન્સ પણ કહે કે ઇન અ ડે 24 અવરની અંદર 24 કલાકમાં એબો 60,000 થોટ્સ વિચારો આવે, પણ એમાંથી 98% બધા નેગેટિવ, લિસ્ટ કન્સર્ન ન હોય, લેવા દેવા વગરના. તો એ વિચારો તમે કેવી રીતે દૂર કરશો? સ્વવિચાર નિરાશશ્ચ સજ્જનૈઃ ક્રિયતે કથમ, કે વિચારો ઉપર કંટ્રોલ કેવી રીતે લાવવો? તો એ આપણને આ શિવ કથા, શિવ તત્વ શીખવે. તો તસ્ય સંશોધને કિમ હિ વિદ્યતે પરમાયનમ. એનું સંશોધન કરીને અમને કહો કે આ શું છે. દરેક પ્રશ્ન શૌનકાદિ ઋષિ મુનિ સૂતજીને પૂછે. શાસ્ત્ર એવું કહે કે આ શિવ કથા જે છે એ વ્યક્તિ એકવાર માત્ર શ્રવણ કરે ને તો એની દરેક પ્રકારની મનોકામના સિદ્ધ થાય છે. તો વિચારો ઉપર કંટ્રોલ કેવી રીતે લાવવો? તો એની માટે એવું કહેલું છે કે વિચારો ઉપર કંટ્રોલ અને તમારા વિચાર પોઝિટિવ કરવા માટે પ્રાતઃ સમય અંગૂઠો જે છે એ પ્રથમ અંગુલીલે આંગળીને સ્પર્શ કરવાનો, આંગળીઓ સીધી રાખવાની અને તમારા ઢીંચણ ઉપર આ પ્રમાણે મૂકવાનો. ત્યારબાદ એવું કરવાનું છે કે બધો જ ઓક્સિજન શરીરમાંથી શ્વાસ બહાર નીકાળી દેવાનો, બધો જ. અને પછી તમે નાક દબાવી દો, શરીરમાંથી બધો ઓક્સિજન શ્વાસ બહાર નીકાળી દે. અને પછી ઓક્સિજન વગર તમે જેટલો લાંબો સમય રહી શકો એટલું તમારા શરીરમાં પોઝિટિવિટી આવશે. આ તમે 3 મહિના કરશો ને તો તમારા વિચારો રૂપાંતર થઈ જશે અને તમને ખ્યાલ આવશે કે ઓહો, આટલું બધું પરિવર્તન થઈ ગયું.
તો આ શિવ શીખવે કે વિચારો કેવી રીતે બદલવા. કોઈ કહે ને કે ના સ્વભાવ તો લાકડે જ બદલાય, લાકડામાં જ જાય, પણ એવું કદાપી બનતું નથી, એવું કદાપી થતું નથી. તમે ચેન્જ કરી શકો છો. જે કૃષ્ણમૂર્તિએ ખૂબ શ્રેષ્ઠ કહ્યું છે, બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ સોસાયટી. ખુદ બદલો, યુગ બદલેગા. લોકોને બદલવા માટે ના જશો. કોઈ તમારું સારું બોલે કે ખરાબ બોલે, કદાપી એની અંદર તમે ન પડતા. અને જો ઉંમરની સાથે વિરોધ વધે ને તો એવું સમજજો કે હજુ સિક્કા તમારા નામના જ ચાલુ છે. કદાપી કોઈનો વિચાર નહીં કરવાનો લોકો શું બોલે. અને વ્યક્તિ તો પોતાની ખુદની નજરથી જ ખરો સાબિત હોવો જોઈએ. બાકી દુનિયા તો એને ખોટો સાબિત કરવા જ બેઠી છે. લોકો શું બોલે છે એ કદાપી વિચાર નહીં કરવાનો. અને જીવનમાં ચાણક્યજીએ ખૂબ શ્રેષ્ઠ કહ્યું છે કે જીવનમાં કંઈ પ્રાપ્ત કરવું હોય ને તો બહેરા થતા શીખી જાઓ. કારણ મોટા ભાગની વાતો મનોબળ ઘટાડનારી હોય છે. હું તો એવું કહું કે કોઈની સલાહ ના લેવી જીવનમાં. હા, તમારાથી ઉપર કક્ષાનો હોય, ઉચ્ચ જ્ઞાન હોય એ વિષયમાં તો એની તમે સલાહ લઈ શકો, પણ ગમે તેને તમે વાતચીત ના કરો. ગમે તેને વાતચીત કરશો તો તમારી વેલ્યુ તમે ઘટાડો છો. અને કોઈ તમારી વેલ્યુ નહીં કરે. વેલ્યુ તમારે જાતે તમારી વેલ્યુ કરવાની છે. એની માટે શેક્સપિયરે ખૂબ શ્રેષ્ઠ કહ્યું છે, હેવ મોર ધેન યુ સો, સ્પીક લેસ ધેન યુ નો. જીવનમાં જો આ તમને રહસ્ય કહું છું, હેવ મોર ધેન યુ સો, સ્પીક લેસ ધેન યુ નો. જેટલું તમારી પાસે હોય ને એના કરતા ઓછું બતાવો, અને જેટલું તમને આવડતું હોય એના કરતા ઓછું બોલો. આ ખાલી 2 નિયમ તમે રાખશો ને તો દુઃખ તમને સ્પર્શ નહીં કરે. આ મારી ગેરંટી છે, લંકેશ બાપુની ગેરંટી છે. પણ વ્યક્તિ શું હોય, ઓછું હોય 10% બતાવે 100%, પછી દુઃખી થાય. આવડતું હોય 10% બતાવે 100%, પછી દુઃખી થાય. આ મહાદેવ જે છે ને, મહાદેવની ભક્તિ કરવી એ તો ખૂબ જન્મોના પુણ્ય એક સાથે થયા હોય ત્યારે શિવ ભક્તિ પ્રાપ્ત થાય. એ સિવાય કદાપી શિવ ભક્તિ મળતી નથી. પણ શિવ ભક્તિ કરતા પહેલા માણસ થવું ખૂબ જરૂરી છે. આપણે સર્વે ભક્તિ ખૂબ કરીએ, 12 માસ ભક્તિ કરીએ, શ્રાવણમાં કરીએ, પણ what lies behind us, what lies before us are tiny matters compared to what lies within us. હું દિવસમાં 10 વાર બોલું છું કે વ્યક્તિ મહેનત ગમે તેટલી કરે, બુદ્ધિ ગમે તેટલી વાપરે, ઇન્વેસ્ટ ગમે તેટલું કરે, રિઝલ્ટ તો એની દાનત ઉપર જ મળે. તમારું ઇન્ટેન્શન શું છે? તમે અંદરથી કેટલા પવિત્ર છો? તમારા રહેલો અંદરનો ભાવ કેવો છે? પહેલા એને સુધારો. જીવનમાં હોશમાં જીવો. શું બોલો છો એનું તમે ધ્યાન આપો. આપણે સર્વ બેહોશીમાં વધારે જીવીએ છીએ. શબ્દ બ્રહ્મ છે. તમે એક જે શબ્દ બોલો છો એ ઉપર જાય છે અને એનો એ પાછો વળીને તમારા સન્મુખ આવે છે. પરમાત્માની ભક્તિ તો ખૂબ અલગ વાત છે. સૌ પ્રથમ તો તમે પેલા સંપૂર્ણ 100% છો કે નહીં એની ઉપર તમે પ્રકાશ પાડો. જે બોલો એ કરો. જે બોલો, હા કદાચ તમારાથી કંઈ ખોટું બોલાઈ ગયું તો એ કરો. 1, 2, 3, 4 વાર આપ કરશો તો તમને અનુભવ થશે કે આ ન બોલાય. તો જે બોલો એ કરો. જીવનની અંદર જેટલું તમે હોશમાં જીવશો, જે બોલશો એ કરશો, ત્યારે તમારી અંદર ધીરે ધીરે એક ભક્તિ જાગશે. અને એની માટે જેમ ભગવાન બુદ્ધ, મહાવીર, કબીર અને મોટા મોટા સંતો પણ જેને શિવત્વ પ્રાપ્ત કર્યું છે એની માટે સમય નહીં લાગે, શોર્ટ ટાઈમની અંદર. પણ પ્રભુ ભક્તિ કરતા પહેલા આ બધા નિયમ ખૂબ જ જરૂરી છે. તો આપ જીવનમાં અપનાવો અને જીવનને સાર્થક કરો.
હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. શિવ કોણ છે? હું કહીશ કે શિવ કોણ નથી. સમગ્ર વિશ્વમાં શિવ છે, સમગ્ર બ્રહ્માંડ શિવ છે, સૃષ્ટિના કણે કણમાં શિવ છે. બધું જ શિવમાંથી ઉત્પન્ન થયું છે અને શિવમાં જ લય પામે છે. તો ચાલો દર્શન કરીએ તેવા ભોળેનાથના ધામના. વિશ્વેશ્વર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામથી ઉત્તરે 4 કિલોમીટર દૂર જૂની સરોત્રી ગામે બનાસ નદીના કિનારે આવેલું શિવ મંદિર છે, જે વિશ્વેશ્વર મહાદેવની જગ્યા તરીકે ઓળખાય છે. હિન્દુઓનો પવિત્ર શ્રાવણમાં શરૂ થઈ ગયેલ છે. વિશ્વેશ્વર મહાદેવને તળે આવેલ છીએ. બહુ સુંદર સુંદર લાગે છે. અમારી જો આખા બનાસકાંઠાની બધી મનોકામના પૂર્ણ કરે તો વિશ્વેશ્વર ભગવાન મહાદેવ છે. બાજુમાં નદી આવેલી છે. નદીમાંથી પબ્લિકને બીજો ત્રીજોને મનુષ્યને પણ કોઈ પણ આનંદ કરવાની મેર મજા આવે છે અને અતિશય મંદિરમાં આવવાથી અતિ સુંદર સારું અને મનને શાંતિ રહે છે. સગવડ ભગવાન પરથી પૂરી આસ્થા છે. તારે તો આટલા શીખ અહીંયા પહોંચીએ 80 કિલોમીટરથી પહોંચ્યા છીએ. હા, હું પહેલી વાર આવેલો છું અને બહુ ખૂબ સરસ ને અતિ સુંદર લાગેલું છે. આજુબાજુમાં ઝાડીઓ, બીજું મહાદેવનું મંદિર, પૂજા બીજા બહુ વ્યવસ્થિત થાય છે. આ મંદિરનો ઇતિહાસ સેંકડો વર્ષ પુરાણો છે. આ મંદિર સાથે એવી લોકવાયકા જોડાયેલી છે કે આ ક્ષેત્રના દંતાણી ક્ષેત્રમાં જયરાજ ચાવડાના 14મી સદીમાં ચંદ્રાવતી નગરીની જાહો જલાલીના સમયમાં આ મંદિરની સ્થાપના થઈ હતી. બનાસ નદીના કિનારે આવેલા આ સ્થળે નદીનો પ્રવાહ વહેતો હોય ત્યારે રમણીયતા વધી જાય છે. ઇકબાલગઢનો રહેવાસી છું. અહીંયા છેલ્લા 30 વર્ષથી આવું છું દર્શન કરવા માટે. દર શ્રાવણ મહિનામાં પૂરો મહિનો અહીં પૂજા અર્ચના કરીએ છીએ અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીંયા શ્રાવણ મહિનામાં મહાદેવને બેલીપત્ર ચડાવે છે અને અહીંયા મેળો પણ સવા મહિનાનો ભરાય છે. લોકો અહીં દૂર દૂરથી નદીમાં નાહવા માટે પણ આવે છે અને બહુ રમણીય સ્થળ છે. બધાની શ્રદ્ધા સારી છે અને દૂર દૂરથી પબ્લિક આવે છે. અમદાવાદ, સુરત સુધીની પબ્લિક અહીંયા આવે છે અને બધાની મનોકામના મહાદેવ અહીંની પૂરી કરે છે. અને આ મંદિર છેલ્લા 100 વર્ષ પહેલાંનું પાંડવકાળનું મંદિર છે. અહીં વિશ્વેશ્વર મહાદેવના રૂપમાં બિરાજે છે ભોળેનાથ. લિંગ એટલે ઓળખ, સંજ્ઞા કે જેના દ્વારા સત્યની ઓળખ થાય. બ્રહ્મને કઈ રીતે ઓળખશો? કારણ કે તેનો કોઈ જ આકાર નથી, પરંતુ શિવતત્વ આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. એટલે ઋષિ મુનિઓએ બ્રહ્મને જાણવા માટે સંજ્ઞા આપી. તે શિવલિંગમ કહેવાય છે. આકારથી નિરાકાર તરફ જવું માત્ર શિવલિંગ થકી સંભવ છે. શિવલિંગ સૂચવે છે કે બ્રહ્માંડ અને બ્રહ્માંડનું સર્જન કરનાર એક જ છે. શિવ અને શક્તિ આ બંને સમગ્ર સર્જનના બે સિદ્ધાંતો છે. એક સિદ્ધાંત જે અપ્રકટ છે અને તેથી મૌન છે, અને બીજો સિદ્ધાંત જે પ્રગટ થયેલો છે અને ગતિશીલ છે. આ બંનેનું પ્રતીક એ શિવલિંગ છે. શિવલિંગ માત્ર શિવ નહીં, પરંતુ સર્વોચ્ચ ચેતનાનું પ્રતીક છે. શિવનું સ્વરૂપ કેવું છે? તેઓ કોઈ સ્થાનમાં વિરાજે છે. જો કોઈ કહે કે શિવ 15,000 વર્ષ પહેલાના યોગી છે કે તેઓ કૈલાશમાં બિરાજે છે, તો તે વાત તથ્યવિહીન છે. શિવ અરૂપા છે. તેમનો કોઈ આકાર નથી. શિવ કોણ છે?
હું કહીશ કે શિવ કોણ નથી. વિશ્વમાં સર્વત્ર શિવ છે. સમગ્ર બ્રહ્માંડ શિવ છે. સૃષ્ટિનું કણકણ શિવથી બનેલું છે. શિવ તત્વ છે. બધું જ શિવમાંથી ઉત્પન્ન થયું છે અને શિવમાં જ લય પામે છે. શિવ આકાશ છે, ચૈતન્ય છે. આ ભવનાથ નદી ચાલે 12 માસ. આ મંદિર પાંડવો ટાઈમનો બનાવેલો હોય. પાંડવ લોકો જ્યારે વનવાસ આવ્યા હતા 13 સાલ ગુપ્ત રીતે 1 સાલ એ ટાઈમે આ મંદિર બનેલો. કુંતા માતા કે ન્યાય હતો કે રોજ શિવ પૂજા કરીને રોટી ખાવાની. એટલે જેમ આ ખંડિત હતું એ લોકોની ભાવના પડી કે મહાદેવનું મંદિર છે. પછી ધીરે ધીરે છોટું મંદિર બન્યું. પછી લોકોની ભાવના હોય તો શિવરાત્રી મેળો ચાલુ કરી દીધો. પછી આવા ભક્તો લોકોને આવ્યા અચેતક આવ્યા કાર્યક્રમ એનો રોડ બનાવ્યો તાલુકા પંચાયત વાળાને. એની જો ચર્ચા હોય ભગવાન પૂરી કરે એટલે લોકોની ભાવના વધે અને લોકો વધે. 12 માસ રહે. શ્રાવણ મહિના તો ગરદી રહે. 1.5 મહિના જેવો કેવું રાજસ્થાન લોકો પૂનમથી માને, આપણે ગુજરાતી અમાસને માને. એ 1.5 મહિના જેવો મેળો રહે એવો ને કાયમ તો કાયમ પબ્લિક ચાલુ જ રહે. સૃષ્ટિના આદિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, તેમાં એક વખત બ્રહ્માજી અને વિષ્ણુ વચ્ચે સંઘર્ષ થયો કે બંનેમાંથી કોણ મોટું. શિવપુરાણમાં આ વિવાદ દર્શાવતા કહ્યું છે કે આ વિવાદ યુદ્ધમાં પરિણમ્યો. બ્રહ્માજી અને વિષ્ણુએ સામસામે મહાશસ્ત્રો છોડવાનું શરૂ કર્યું. દેવતાઓ ગભરાઈને શિવજીને પ્રાર્થના કરી કે આ પ્રમાણે યુદ્ધથી વિનાશ થતો અટકાવો. ભગવાન શંકર બંનેની વચ્ચે એક સ્તંભ બની ઊભા રહ્યા. બ્રહ્મા અને વિષ્ણુ બંને આ સ્તંભને જોઈને ચકિત થઈ ગયા અને તેના મૂળની ભાળ લેવા બ્રહ્મા હંસનું રૂપ લઈને ઊંચે સુધી ગયા અને ભગવાન વિષ્ણુ વરાહનું રૂપ લઈને નીચે પાતાળ સુધી ગયા. પરંતુ બંને તેના મૂળને કે ઉપરના ભાગ સુધી પહોંચવામાં અસમર્થ રહ્યા. આમ અસમર્થ થયા પછી ભક્તિ, શ્રદ્ધા અને પ્રાર્થનાથી જાણી શક્યા કે આ તો દેવોના દેવ મહાદેવ સ્તંભ રૂપે રહેલા છે. આથી બ્રહ્મા અને વિષ્ણુનો હું મોટો દાવો ખોટો સાબિત થયો. ભગવાન શિવ તેમના 8 નામોથી પ્રચલિત છે. ભવ એટલે જગતનો સર્જનહાર, શર્વ એટલે નાશ કરનાર, રુદ્ર જે રડાવે તેવું રુદ્ર સ્વરૂપ પણ ધારણ કરનાર, પશુપતિ જે વાસના પાશથી પર છે, ઉગ્ર ક્રોધી પણ થઈ શકે છે, સહમહાન બધી મહાનતા સાથેના છે, મહાદેવ ભીમ અર્થાત મહાકાય વિરાટ સ્વરૂપ પણ ધારણ કરી શકનાર, ઈશાન એટલે શાસન કરનાર. મહિમ્ન સ્ત્રોતમાં 8 નામોનું વર્ણન કર્યા પછી પુષ્પદંત કહે છે કે બધાય સ્વરૂપને હું મન, વચન અને કર્મથી નમન કરું છું. તો દર્શક મિત્રો, ધર્મલોકની આજની આ સફરમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ફરી દર્શન કરીશું ભોળેનાથના ધામના અને જાણીશું શિવ મહિમા. આ સાથે જ મને રજા આપશો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.